તો સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરત સાયબર ક્રાઇમને મોટી સફળતા મળી છે. જ્યાં સુરત સાયબર ક્રાઇમને આ મોટી સફળતા મળી છે. મ્યુલ એકાઉન્ટ મારફતે કરોડોની ઠગાઈનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ 57 ફરિયાદ નોંધાઈ, જ્યારે સાયબર ક્રાઇમે 61 આરોપીઓને ઝડપી પડ્યા છે. ₹50,000થી વધુ ઉપાડ માટે ઓળખ ફરજિયાત, ત્યારે ફ્રીજ એકાઉન્ટ હવે નજીકની શાખામાં અનફ્રીજ કરી શકાશે. લેયા પછી જો અમે લોકો કાર્યવાહી ચાલુ કરી જોઈએ. કાર્યવાહી ચાલુ કર્યા પછી જો અત્યાર સુધી ટોટલ જો 57 જેટલા એફઆઈઆર અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં દાખલ કરવામાં આવી જોઈએ, જેમાં 60 જેટલા આરોપીઓને પકડવામાં આવેલા છે. આ જો આરોપી પકડાયા છે એમાં મધ્યપ્રદેશના છે, દિલ્હીના છે, મહારાષ્ટ્ર છે, કર્ણાટકા છે અને ગુજરાતના આરોપીઓ છે જો. અને ટોટલ જો આ જેટલા બી એકાઉન્ટ છે આમાં 15 જેટલા એવા લોકો છે જો એકાઉન્ટ હોલ્ડર નથી, જેને ખબર નથી કે એના એકાઉન્ટ ક્યાં યુઝ થયા. 45 જેટલા આરોપીઓ એવું છે જે એકાઉન્ટ આપણા પોતે પૈસા કમિશન લઈને આપ્યા હતા. જોઈએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને અહેવાલ પહોંચી છે. ખાસ કરીને વાત કરીએ સુરત સાયબર ક્રાઇમ પોલીસે જે 70 કરતાં વધારે આરોપીને પકડી લાવ્યો છે. જોઈ શકાય છે જે હિસાબે આ ઉપસ્થિત આરોપીઓ છે, 70 કરતાં વધારે આરોપીઓને સાયબર ક્રાઇમ પોલીસે જે પકડીને લાવવામાં આવ્યું છે. જે અલગ અલગ ગુનાઓમાં દાખલ છે, જે આરોપીઓને અહીંયા આરોપીઓ દ્વારા અહીંયા સર્કસ કરવામાં આવ્યું છે કે જેમ કે આરોપીને ડિટેન કરીને લાવવામાં આરોપીઓ છે જે આરોપીઓ 4,000થી લઈને 1 કરોડ સુધીની જે ગુનામાં સંકળાયેલા આરોપીઓ છે બધાને પકડીને લાવ્યા છે. અને સાયબર ક્રાઇમ પોલીસે હાલ પોલીસ કમિશનર ગાર્ડનની અંદર જ છે, એ લોકોને તડકામાં બિહાડીને જે આરોપીને ડિટેન કર્યા છે એને બતાવવામાં આવ્યું છે. પોલીસના જે આ લોકો છે જે બેંક એકાઉન્ટ છે જે ભાડે આપતા હતા અને એમને એના જ લીધે જે લોકો સાયબર ફ્રોડ કરતા હતા એમાં ગુનામાં ગિરફ્તાર કરીને લાવવામાં આવ્યું છે. સાયબર ક્રાઇમ પોલીસે જે બધા આરોપીઓને પકડી લેવામાં આવ્યું છે. અને જે હિસાબે વાત કરીએ કે જે આરોપીઓ છે તે જોઈ શકાય છે અલગ અલગ ગુનામાં અલગ અલગ જગ્યાથી પકડીને લાવવામાં આવ્યું છે. જેને મૂળ એકાઉન્ટ છે એ લોકોને એ ભાડે આપતા હતા અને એમાંથી જે આરોપી છે એ ગુના ચારતા હતા. અને ખાસ કરીને વાત કરીએ જે સાયબર ક્રાઇમ પોલીસે જે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અહેવાલ પછી 70 કરતાં વધારે આરોપીઓને ધરપકડ કરવામાં આવ્યું છે. અને જે આરોપીઓને વાત કરી હતી જે હાલ એનો સર્કસ કરવામાં એટલે કે પરેડ કરવામાં આવ્યું છે. સુરત પોલીસ કમિશનર ગાર્ડનની અંદર જ જે આરોપીઓને લાવીને પોલીસ સાયબર ક્રાઇમ પોલીસે જે મીડિયા સામે સમક્ષ કરી છે કે જે આ જે આરોપીઓ છે બધા મૂળ એકાઉન્ટ છે જે ભાડે આપીને ગુના આચરતા હતા. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત.